મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે લડાયું હતું, જેમાં પોતાના જ પરિવારના સભ્યો એકબીજાની સામે ઊભા હતા। આ યુદ્ધે લોકોને ઘણા મૂલ્યવાન પાઠ શીખવ્યા છે। યુદ્ધ દરમિયાન એવી ઘણી ઘટનાઓ બની હતી જે આજે પણ ચર્ચાનો વિષય છે। કળિયુગમાં મનુષ્યનું મહત્તમ આયુષ્ય ફક્ત 100 વર્ષ માનવામાં આવે છે, જ્યારે શાસ્ત્રો અનુસાર પ્રાચીન સમયમાં વ્યક્તિ 300થી 400 વર્ષ સુધી જીવતો હતો। શાસ્ત્રોમાં તો એવો પણ ઉલ્લેખ છે કે ઘણા લોકો હજારો વર્ષો સુધી પૃથ્વી પર રહ્યા હતા। તો ચાલો જાણીએ કે મહાભારત યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ, અર્જુન અને દાદા ભીષ્મની ઉંમર કેટલી હતી। એવું કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ 3067 ઈસા પૂર્વમાં થયું હતું અને તે સમયે શ્રી કૃષ્ણની ઉંમર લગભગ 55-56 વર્ષની હતી। તે જ સમયે કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે મહાભારત યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ 83 વર્ષના હતા। આનું કારણ એ છે કે શ્રી કૃષ્ણે યુદ્ધના 36 વર્ષ પછી પોતાનું શરીર છોડ્યું હતું અને તે સમયે તેમની ઉંમર 119 વર્ષની હતી। કેટલાક વિદ્વાનોનો મત છે કે મહાભારત યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહની ઉંમર લગભગ 170 વર્ષ હશે। તેમની ઉંમરના આધારે અન્ય યોદ્ધાઓની ઉંમરનો પણ અંદાજ લગાવી શકાય છે। એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુનની ઉંમર લગભગ 55 વર્ષ હતી। તે જ સમયે કેટલાક લોકોનું માનવું છે કે તે સમયે અર્જુનની ઉંમર લગભગ 39 કે 40 વર્ષની હશે। યુધિષ્ઠિર અને દુર્યોધન અર્જુન કરતાં 2 વર્ષ મોટા હતા, જ્યારે નકુલ અને સહદેવ અર્જુન કરતાં 2 વર્ષ નાના હતા।